દીકરાનું વ્યાજ અને સંસ્કારની લવણે સુમન હજી ખાટી નીંદમાં સૂતી હતી કે અચાનક એલાર્મનો મોટો અવાજ સાંભળીને તરફડી જાગી ગઈ. તે વ્યવસાયિક શિક્ષિકા હતી, પરંતુ તેની કિસ્મત નોકરીની ભૂગોળમાં કંઈક એવી ગૂંચવાયેલી હતી કે તેનું પોસ્ટિંગ તેના સાસરિયાથી આખું 70 કિલોમીટર દૂર એક ગ્રામીણ વિસ્તારમાં હતું. રોજની મુસાફરી, ઘરની જવાબદારીઓ અને એક શિક્ષક તરીકે પોતાની ફરજ પૂરી ઈમાનદારીથી નિભાવતી, આ બધું સુમનના દિનચર્યાનો હિસ્સો બની ચૂક્યું હતું. તેનો પતિ રોહિત એક પ્રાઇવેટ કંપનીમાં ઊંચા હોદ્દા ઉપર કાર્યરત હતો. રોહિતની નોકરી જેટલી સારી હતી તેટલી જ વધુ થકવી દેતી હતી. સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી તે ફાઇલો અને મિટિંગના ચક્કરમાં ફસાયેલો રહેતો. એટલે કે બંને પતિ પત્ની જિંદગીમાં પોતાની રફતારથી ચાલી રહી હતી. પરંતુ આ રફતારને એક સુંદર વિરામ મળ્યો જ્યારે સુમનના આંગણામાં તેનો પહેલો દીકરો આરવની કિલકારી ગુંજી. આરવના જન્મ બંનેની જિંદગીમાં ખુશીઓથી દરિયો ભરી દીધો હતો, પરંતુ તેની સાથે જ એક એવી વિકટ સમસ્યા ઊભી હતી કે તેનો ઉકેલ તે બંને પાસે ન હતો. સુમિલની રજાઓ હવે પૂરી થવા આવી હતી, એટલે સ્કૂલમાંથી વધુ રજાઓ મળતી અશક્ય હતી. અને બીજી તરફ રોહિત પોતાની પ્રાઇવેટ નોકરીમાં લાંબો બ્રેક લઈ શકે તેમ ન હતો. એક દિવસ ચાના ટેબલ ઉપર આજ વિચારતા સુમને ખૂબ ચિંતિત અવાજે રોહિતને કહ્યું, રોહિત, મારી રજાઓ આવતા અઠવાડિયે પૂરી થઈ રહી છે. આરવ હજી માત્ર 6 મહિનાનો છે. તેને એકલો મૂકીને સ્કૂલે કેવી રીતે જઈશ? ત્યાંનો રસ્તો, બસમાં મુસાફરી, હું તેને રોજ મારી સાથે પણ નહીં લઈ જઈ શકતી. તે બીમાર પડી જશે. રોહિતે પોતાની કોફીનો કપ ટેબલ ઉપર મૂક્યો અને બોલ્યો, જો સુમન, હું તારી પરેશાની સમજી રહ્યો છું. આપણે આ સ્થિતિ એક રસ્તો દેખાય છે. કેમ આપણે મમ્મી સાથે વાત કરીએ? જો મમ્મી થોડા સમય માટે આપણી શહેરમાં આવી રહેવા તૈયાર થઈ જાય તો આપણું બાળક પણ સુરક્ષિત રહેશે અને તારે પણ નોકરી છોડવાની જરૂર નહીં પડે. આખરે દાદીનો પ્રેમ પણ આરવને મળવો જોઈએ ને. સુમનના ચહેરા ઉપર આશાનું એક કિરણ ચમક્યું. તેમણે કહ્યું, હા રોહિત, તું સાચું કહી રહ્યો છે. માજી ગામડે રહે છે, તો આપણી સાથે આવી જાય તો હું શાંતિથી સ્કૂલે જઈ શકું. મને આટલી માનસિકતા શાંતિ રહે છે કે મારું બાળક તેની દાદીની છાયામાં સુરક્ષિત છે. દોસ્તો, હા સુમન, આપણે અત્યારે જ ગામડે જઈએ અને મમ્મીને આપણી સાથે લઈ આવીએ. આ વિચારીને રોહિત અને સુમન પોતાના 6 મહિના દીકરાને આરવને લઈને ગામડા માટે નીકળી ગયા. આશરે 2 કલાક પછી તેઓ ગામડે પહોંચ્યા, જ્યાં રોહિતના મોટા ભાઈ અને ભાભી તેમના બંને બાળકો સાથે રહેતા હતા. મોટા ભાઈના બંને બાળકો હવે ઘણા મોટા થઈ ચૂક્યા હતા. સૌથી મોટો દીકરો કિરણ 19 વર્ષનો હતો અને દીકરી નેહા 17 વર્ષની હતી. ઘેર પહોંચતા જ સરલા દેવીએ પોતાના નાના પુત્ર આરવને તેડી લીધો. આ જોઈને સુમનને લાગ્યું કે માજીનો આ પ્રેમ તેની રાહ સરળ બનાવી દેશે. રાત્રે જમ્યા પછી જ્યારે બધા આંગણામાં બેઠા હતા ત્યારે રોહિતે વાત શરૂ કરી, મમ્મી, અમારે તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. રોહિતે અચાનક ખચકાતા કહ્યું. તો સરલા દેવીએ તેની સામે આચાર્યથી જોતા કહ્યું, હા બેટા, બોલ ને, શું વાત છે? હું એમ કેમ તો છે ને. રોહિતે ભાવુક થઈને કહ્યું, મમ્મી, સુમનની રજાઓ પૂરી થઈ રહી છે. તમને તો ખબર જ છે ને કે તેની સ્કૂલ અમારા ઘરની ઘણી દૂર છે. સુમન આટલા નાના બાળકને લઈને પોતાની સાથે સ્કૂલે પણ નથી જઈ શકતી અને મારી નોકરી પણ એવી છે કે હું આખો દિવસ ઘરની બહાર રહું છું. અમારા બંનેમાંથી કોઈ પણ ઘર બાળક પોતાની દેખરેખ માટે રોકાઈ શકે તેમ નથી. એટલા માટે મમ્મી, અમે ઈચ્છીએ છીએ કે અમારી સાથે શહેર ચાલો. જ્યાં સુધી આરવ થોડો ન થઈ જાય ત્યાં સુધી અમે તમારી સાથે રહીએ અને તમારા પોત્રને સંભાળી લો. તમારા વગર અમારું કામ નહીં ચાલે મમ્મી. રોહિતની વાત સાંભળીને સરલાદેવીના ચહેરાનો હાવભાવ બદલાઈ ગયો. તેમણે ગંભીર લહેજમાં કહ્યું, ના બેટા, આ અમારાથી નહીં થાય. હું આ ગામ, આ ઘર અને મારા બાળકોને છોડીને ક્યાંય નથી જવાની. તેમની સાથે બેઠેલા કરણ અને નેહા તરફ ઇશારો કરતા કહ્યું. ત્યારે સુમને હાથ જોડીને વિનંતી કરી, માજી, પ્લીઝ એવું ન કહો. મોટા ભાઈના બાળકો તો હવે ઘણા મોટા થઈ ગયા છે અને નેહા પણ સમજતી થઈ ગઈ છે અને જેઠાણી પર ઘરમાં રહે છે. આ સમયે તમારા પૌત્રને તમારી સાથે વધુ જરૂર છે. જો તમે નહીં આવો તો મારી નોકરી પર આંચ આવી જશે. પરંતુ સરલા દેવીએ ટસનમસ ન થયા. તેમને રૂખા અવાજે કહ્યું, જો નાની બહુ, તું સરકારી નોકરી કરે છે તો થોડો પતિ પોતાની પણ અક્કલ વાપર. આ બંને બાળકોને મારા હાથે ઉછેરીને મોટા કર્યા છે
અને મારા જીગરના ટુકડા છે. હું તેમના વગર એક પણ પળ નથી રહી શકતી, અને ના તો બંને મારા વગર રહી શકે. તમે લોકો શહેરમાં રહો છો, ત્યાં કોઈ આયા કામવાળી રાખી લો, જે કોઈ બીજો બંદોબસ્ત કરી લો, પણ મારી પાસે એવી આશા ન રાખતા કે હું મારું લીલુંછમ ઘર છોડીને તમારી પાછળ પાછળ શહેરની બંધ કોઠડીમાં આવી રહીશ. આ સાંભળીને સુમન ચૂપ થઈ ગઈ, પરંતુ રોહિત આગામી 2 દિવસ સુધી મમ્મીને સમજવાના તમામ શક્ય પ્રયત્નો કર્યા. તેમણે ત્યાં સુધી કહ્યું કે મમ્મી, હવે મોટા ભાઈના બાળકો મોટા થઈ ગયા છે, તેઓ પોતાના કામ જાતે કરી શકે છે, અને તમારા માટે તો તમારા બધા પૌત્ર પૌત્રી એક સમાન હોવો જોઈએ ને. પ્લીઝ ચાલો ને મમ્મી, તમારી મદદ આવી કરશે કે મારું ભવિષ્ય ચલાવી શકે. રોહિત ઘણી કોશિશ કરી, પણ સરલા દેવીનું પેટ પાણી ન હલ્યું. તેમનો તર્ક દર વખતે એક જ હતો કે આ બાળકોની મારી જરૂર છે. અસલમાં સરલા દેવીનો મોટો દીકરો બાળકો પ્રત્યે પ્રેમ પણ સામાન્ય પ્રેમ ન હતો, પરંતુ તે એક આંધળો લાડ પ્રેમ હતો, જે દરેક બાળકોને પૂરેપૂરો બગાડી મૂક્યા હતા. સરલા દેવીએ બંને બાળકોને ક્યારેય મોટા કામ માટે ટોક્યા ન હતા. તેઓ બંને ભણવા ગણવામાં ખૂબ નબળા હતા, અને દાદીના ઓથા હેઠળ હંમેશા મનમાની કરતા હતા. આ તો ત્યારે થઈ જ્યારે સરલા દેવી બાળકોની સામે તેમને જ માતા પિતા એટલે કે રોહિતના મોટા ભાઈને ભાભીને બુરાઈ કરતા. તેઓ અવારનવાર બાળકોને કહેતા કે તમારા મા બાપ તો બહુ બેદરકાર છે, તમને તમારી કોઈ પડી નથી, અને તેઓ તમને પ્રેમ નથી કરતા. જે કંઈ કહું છું તે જ તમારી રક્ષક છું. આ રીતે સતત કાન ભંભેરવાનું પરિણામ એ જ આવ્યું કે બંને બાળકો પોતાના સગા માતા પિતાને કંઈ સમજતા જ ન હતા. તેઓ પોતાના માતા પિતા સાથે તોછડાઈથી વાતો કરતા, તેમની દરેક વાતને વાસળીને કરી લેતા. તેમને લાગતું કે તેમના માતા પિતા તેમના દુશ્મન છે, તેમની દાદી તેમની અસલી માં છે. આ લાડ કોડેકરણને 19 વર્ષની ઉંમરે આવાર ગર્દીના રસ્તે ધકેલી દીધો. નેહા ઘરમાં કોઈ કામમાં હાથ બટાવતો તો દૂર વાતમાં પોતાની આંખો બતાવતી હતી. જેઠ જેઠાણી પોતાના માતાના જ વલણથી અંદરને અંદર મંજાઈ રહ્યા હતા, પરંતુ માતાના કડક સ્વભાવની આગળ કંઈ બોલી શક્યા ન હતા. ખેર, જ્યારે સરલા દેવીએ મનાવવાના તમામ પ્રશ્નો નિષ્ફળ ગયા, ત્યારે રોહિત અને સુમન ભારે હૈયે એકલા પાછા ફરી શહેરમાં લોટી આવ્યા. સુમનને પોતાની ડ્યુટી જોઈને કરવાની હતી. શહેરમાં તેઓ હવે આયના મળી લગભગ અશક્ય હતી. થોડા દિવસો માટે તેમને આયનાની વ્યવસ્થા કરી, પણ સુમનનું મન આખો દિવસ સ્કૂલમાં પરિવારેલું રહેતું ન હતું. ટીવી અને અખબારોમાં આયા દ્વારા બાળકો સાથે કરવામાં આવતી ક્રૂરતાના સમાચાર વાંચીને સુમન અંદરથી ધ્રુજી રહી હતી. એક સાંજે જ્યારે સુમન સ્કૂલેથી થાકી પાછે ફરી, ત્યારે તેણે જોયું તો 6 મહિનાની આરવ રડી રડીને બેહાલ હતો, અને આયા પોતાના ફોનમાં વ્યસ્ત હતી. તે દિવસે સુમનની ધીરજ કેમ તૂટી ગયો, અને તેને તે દિવસે આયાને કાઢી મૂકી. હવે કોઈ રસ્તો દેખાતો ન હતો, તો રોહિતે કહ્યું, જો સુમન, તું રડ નહીં. તે બહુ મહેનતથી આ સરકારી નોકરી મેળવી છે, એટલે તું તો આ નોકરી નહીં છોડે, પરંતુ આપણી સુરક્ષા અને આરવ ઉછેરવા માટે હું મારી પ્રાઇવેટ નોકરી છોડી રહ્યો છું. આ સાંભળીને સુમન અચાનક ચોંકી ગઈ. ના રોહિત, તારો આટલો સારો પગાર છે, તારું કેરિયર દારૂ પર લગાવી જશે, તો તું નોકરી કેમ છોડીશ? રોહિતે ઉદાસ ચિત્ત સાથે કહ્યું, કરિયર ફરી બની જશે સુમન, પરંતુ આપણા બાળકો સાથે કોઈ પણ અનાનો થઈ ગયો તો આપણે જ્યારે ક્યારેય માફ નહીં કરે. અને મમ્મી, આપણે સિદ્ધિ જોયા પછી મદદ કરવાની ના પાડી દીધી, ત્યારે આપણી પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ વિચારીને તેઓ એ જ અઠવાડિયે રોહિત રાજીનામું આપી દીધું, અને એક ભણેલો ગણેલો કાબિલ પુરુષ હવે ઘર ઉપર રહીને બાળકોને સંભાળવા લાગ્યો. જોકે રોહિતે આ નિર્ણય પોતાના બાળકોના ભલા માટે લીધો હતો, પરંતુ સમાજ અને સગા સંબંધીઓ ટોણાને સુમન અને રોહિતના માનસિક તણાવને વધુ વધારી દીધો હતો. લોકોની પીઠ પાછળ રોહિતને બહેરોની ગુલામ અને ન જાણે શું કહેતા. સુમને એક વાતનો ઊંડ સવસવા હતો કે તેની સાસુને થોડી સમજદારી દાખવી હોત તો આજે તેના પતિને આ દિવસ જોવો ન મળ્યો હોત. તે સમય પોતાની ગતિએ ચાલતો હતો.
આરવ હવે લગભગ 1 વર્ષનો થઈ ચૂક્યો હતો. રોહિત ઘરે બેઠા કંઈ નાનો મોટો બિઝનેસ કરવાની કોશિશ કરી રહ્યો હતો, જેથી ઘરનો ખર્ચ પૂરેપૂરો સુમન ન પડે. આ દરમિયાન એકવાર શહેરમાં ભયાનક વાયરલ ફીવર ફેલાયો અને આરવ તેની ઝપેટમાં આવી ગયો. તેને સખત તાવ હતો કે ઓછો થવાનું નામ જ લેતો ન હતો. અને સુમનની દિવસોમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી. તેના કારણે એક પણ દિવસ રજા મળી શકે તેમ નથી. સુમનને પણ સ્કૂલમાંથી રજા નથી મળી રહી અને હું એકલો બધું સંભાળી નથી શકતો. પ્લીઝ મમ્મી, થોડા દિવસો માટે આવી જાઓ. આ સમયે તમારી બહુની જરૂર છે. ત્યારે બીજી તરફ સરલા દેવીનો અવાજ આવ્યો, જેમાં રજભરમાં ભારમન ચિંતા ન હતી. તેમણે કહ્યું, રોહિત, હું અત્યારે નહીં આવી શકું. અહીં કરણ કામમાં સિલસિલાની ચિંતા કરી રહ્યો છે અને નેહા પણ તબિયત થોડી નરમ છે. હું આ બાળકોને આ હાલતમાં છોડીને નહીં આવી શકું. પછી આવીશ. રોહિત પાસે બેઠેલી સુમન આ બધું સાંભળી રહી હતી. તેણે રોહિતના હાથમાંથી ફોન લીધો અને રડતા રડતા બોલી, માજી, મેં સાંભળ્યું હતું કે મૂળ વ્યાજ વહાલું હોય, પણ આજે આ વખતે ખોટી સાબિત કરી દીધી. તેમણે તમારા પૌત્ર પર તે કોઈ લગાવ નથી. જ્યારે બાળકો નાના હતા તો દાદી સૌથી વધુ વહાલ કરતી હોય, પણ આને કોઈ પડી જ નથી. ત્યારે સરલાદીએ સામેથી ખૂબ રૂખા અને કડવા અવાજે જવાબ આપ્યો, અરે, મેં કહ્યું ને, હું ત્યારે નહીં આવી શકું. હવે મારી સામે આંસુ વહાવવાની જરૂર નથી. આટલું કહીને સરલાદેવીએ ફોન કાપી નાખ્યો. તેમણે આ શબ્દો સુમનના કાનમાં ઓગળેલી શીશાની જેમ ઉતરી ગયા હતા. સુમનનું દિલ જાણે પથ્થર થઈ ગયું હતું. તેની આંખોમાં આંસુ સુકાઈ ગયા. તેમણે ધ્રુજતા અવાજે હાથે ફોન ટેબલ ઉપર મૂક્યો અને રોહિત તરફ જોયું તો રોહિતની આંખો પર શરમ અને દુખાવાથી ઝૂકેલી હતી. તેણે પોતાની માતાની આ ક્રૂર વ્યવહાર જોઈને સફાઈ આવી શકતો ન હતો. તે જ રાત્રે સુમને આરવને તપાસ માથા ઉપર ઠંડા પાણીના પોતા મૂકતા મૂકતા મનની મન એક અટલ સંકલ્પ લઈ દીધો. તેમણે અંદરથી પોતાની જાતને કહ્યું, માજી, આજે તમે એક તડપડતા બાળકને લાચાર માતા પિતા વિશેને ઠુકરાવી લો છો, તો યાદ રાખજો, સમય ક્યારેય એક સરખો નથી રહેતો. ગડપણમાં જ્યારે તમે સાચે જ કોઈને સહાયની જરૂર હશે, ત્યારે તમારા લાકડા બાળકો સાથે સાથ જોડી દેશે. ત્યારે આ સુમન પણ તમારી પાસે નહીં આવે. હું પણ એ દિવસ સેવા કરવાની ના પાડી દઈશ. હવે બંને સરલાદેવી પાસે કોઈ પણ પ્રકારની આશા રાખવાનું પૂરેપૂરું છોડી દીધું હતું. રોહિતે ધીમે ધીમે ઘરેથી એક નાનકડો બિઝનેસ શરૂ કર્યો, જે ભગવાનની અસીમ કૃપાથી સારો એવો ચાલી નીકળ્યો. સુમનની મહેનત હવે લગ્નની ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થઈ ગઈ હતી. આરવે હવે 10 વર્ષનો થઈ ચૂક્યો હતો. તે ભણવામાં અલવ આવવાની સાથે સાથે પોતાના માતા પિતાનું ખૂબ સન્માન કરતો. તો બીજી તરફ ગામડાઓમાં જે મોટા મકાનમાં ચિત્રો બદલાતું ચૂક્યું હતું. સરલા દેવીનો તે આંધળો લાડ અને પ્રેમ તેણે તેમના પુત્ર પુત્રીઓ સાથે ચડાવી રાખ્યા હતા. તે હવે ખુદ તેમના માટે અને ઘર માટે નાસુમ બની ચૂક્યો હતો. કરણે ન તો ભણવાનું પૂરું કર્યું, ન તેને કોઈ ઢંગનું કામ શીખ્યું. નેહાએ લગ્ન જેમ જેમ કરીને એક મધ્યમવર્ગીય પરિવારને કરી દેવામાં આવ્યા હતા, પરંતુ પોતાના જ પિયરમાં શીખેલા સંસ્કારોને કારણે તે પોતાની સાસરીઓમાં ખુશ રહેતી. એટલે હવે પિયર આવીને કજિયા કરવા રહેતી. જ્યારે કરણના લગ્ન થયા ત્યારે ઘરમાં આવેલી નવી વહુઓ આવવાની સાથે જ પોતાનો રંગ બતાવવાનો શરૂ કરી દીધો હતો. કરણ પોતાની દાદીના ચોથા હેઠળ પોતાના માતા પિતા તો પહેલાં જ કંઈ ન હતા, પરંતુ સમજણ હવે પોતાની પત્નીના ઈશારે નાચવા લાગ્યો. સરલા દેવીએ મોટા દીકરા અને વહુને હંમેશા તેમના બાળકોની પાસે રાખ્યા હતા અને અપમાનિત કરાવ્યા હતા. હવે તે જ બાળકો સામે પલટીને સલિયાદેવીને જવાબ આપવા લાગ્યા હતા. હવે સરલાદેવી ઘરડા થઈ ચૂક્યા હતા. શરીર પણ સાથ આપતું ન હતું અને ઘૂંટણનો દુખાવો તેમને હાઈ બ્લડ પ્રેશર અને ખાટલા વશ કરી દીધા હતા. તે જ હવે ઘરમાં તેનું સાંભળવાનું વાળું ન હતું. જે પૌત્ર પૌત્રી સાથે પોતાના નાના દીકરા વહુને ઠુકરાવ્યા હતા, તે જ હવે સરલાદેવી તરફ જઈને જોતા ન હતા. મોટા દીકરા અને વહુ તેમને વર્ષો સુધી સરલાદેવીના મહેણટોણા સહન કર્યા હતા. હવે તેઓ પણ સરલાદેવી સાથે રહેવાનું પસંદ નહોતા કરતા. હાલત એવી થઈ ગઈ કે સરલાદેવીએ મુખ્ય મકાનમાંથી હટીને ઘરના એક ખૂણામાં બનેલી બીજા હિસ્સામાં નાના એવા ઓરડામાં શિફ્ટ થવા દીધા હતા અને આખો દિવસ તે જ ખાટલા ઉપર એકલા પડ્યા રહેતા. હવે પોતાને જૂની ભૂલો યાદ કરીને રડતા રહેતા. ક્યારેક મોટી વહુઓ તો ક્યારેક પૌત્ર તરસ ખાઈને થાળીમાં
2 સૂકી રોટલી લાવીને તેમની સામે ફેંકી દેતા. કોઈ પણ તેમની સાથે વાત કરવા વાળું ન હતું અને કોઈ પાણી પૂછવા વાળું ન હતું. એક દિવસ સરલાએ પોતાની મોટી વહુને અવાજ દીધો, વહુ જરા રોહિતને ફોન લગાવને, મારે તેમની સાથે વાત કરવી છે. તો મોટી વહુએ ખિસ્સામાં ફોન જોડીને સરલા દેવીને અપાત કહ્યું, હાલે ડોસી, અને તેને કહે લઈ જાય. આટલા વર્ષો સુધી તે તારો આભાર ભાર ઉપાડ્યો છે. હવે ઓછામાં ઓછું અંતિમ સમયે તો પણ પોતાની જવાબદારી ઉપાડે ને. આટલું કહીને તે બરબડતી ત્યાંથી ચાલી ગઈ. અહીં રોહિતે જેનો ફોન ઉપાડ્યો હતો તો બીજી તરફથી હાંફતા અને રડતા અવાજે આવ્યો, હું બહુ બીમાર છું બેટા, અહીં મારી કોઈ સંભાળ લેવા વાળું નથી. કોઈ પણ મને પાણીનું ટીમ્પું પણ પાવા વાળું નથી. તું આવી જા બેટા, તું મને અહીંથી લઈ જા, હું તારી સાથે રહેવા માંગુ છું. આ સાંભળીને રોહિતને હૈયું ભરાઈ આવ્યું. તેમણે આખરે દીકરો હતો. તેણે તરત જ કહ્યું, મમ્મી તમે ચિંતા ન કરો, હું આવી રહ્યો છું. રોહિતે ફોન મૂક્યો અને ગંભીર થઈને સુમિન પાસે ગયો. સુમિન તે સમયે પોતાના દીકરાને ભણાવી રહી હતી. ત્યારે રોહિતે કહ્યું, સુમન, મમ્મીનો ફોન આવ્યો હતો. તેઓ ગામડામાં બહુ એકલા છે. મોટા ભાઈ તેમના બાળકોને તેમની દેખરેખ નથી રાખતા. એટલે હવે હું વિચારી રહ્યો છું કે ગામડે જઈને મમ્મીને અહીં આપણી પાસે શહેરમાં લઈ આવું. આ સાંભળતા જ સુમિનના હાથમાંથી પેન છૂટી ગઈ. તે વર્ષો જૂની આજે ઘા તેમણે સમયની રાહ સાથે દબાયેલો હતો. અચાનક ફરી લીધો અને લીલો થયો. સુમનની આંખોમાં એક અજીબ તીખાશ આવી ગઈ હતી અને તેને ઊભા થઈને સીધું રોહિતની આંખોમાં જોયું અને ખૂબ શાંત પણ દ્રઢ અવાજે કહ્યું, રોહિત, તારે ગામડે જવું હોય તો જા, તેની ખબર અંતર લેવી હોય તો લે, પરંતુ તેમને આ ઘરમાં આવવા લાવવાની વાત ક્યારેય ન કરતો. મને તેમની સાથે કોઈ જરૂર નથી. આ તો મારી સાથે તેમની સેવામાં કોઈ આશા રાખજો. રોહિતે આશ્ચર્યચકિત થઈને કહ્યું, સુમન, તું આટલી નિશ્ચિત કેવી રીતે થઈ શકે? તે મારી માતા છે ને ઘરની વડીલ છે. ત્યારે સુમને એક કડવું સત્ય હસતા કહ્યું, હું નિષ્ઠુર છું રોહિત, જરા ભૂતકાળમાં પાના પાલટીને જો નિષ્ઠુર હો તો તારી માતા હતી. જ્યારે આરવ 6 મહિનાનો હતો ત્યારે મને મારી નોકરી બચાવવા માટે અમે તારા કિરીટને આવીતી આપવી હતી અને આપવી પડી હતી. ત્યારે આપણે કેટલી વાર તેમને આગળ હાથ જોડ્યા હતા. ત્યારે શું આવ્યા હતા? ત્યારે આરવ તડપડતો હતો અને મેં તેમની સાથે કરગરી આવતા કહ્યું હતું. ત્યારે તેઓ આવ્યા હતા. આજે તેમના હાથ પગ ભાગી ગયા હશે. રોહિત આજે નિયમિત થઈને તે શબ્દો તેમની સામે લાવીને ઊભા હતા. અને જ્યારે તેમને આપણા સૌથી મોટા ખરાબ સમયમાં આપણો સાથ છોડી દીધો હતો, તે આજે હું ક્યારે ધર્મ ફરજ ફેલાવી હેઠળ સેવા કરું છું. રોહિતે નિરંતર હતો, પરંતુ તેઓ માતા પિતા પ્રત્યે લગાવ ઓછો ન હતો. તેને આ વખતે લઈને રોહિત અને સુમન વચ્ચે કેટલા દિવસ સુધી ઝઘડો ચાલતો હતો. આખરે રોહિત સુમિનની મરજી વિરુદ્ધ સરળા દેવીના શહેરમાં લઈ ગયો હતો. જ્યારે સરલા દેવીએ રોહિતના આલિશાન અને સુવ્યવસ્થિત ઘરમાં કદમ મૂક્યો તો તેમનું માથું ગગનથી ઝૂકી ગયું હતું. સુમને તેનું સ્વાગત જોઈને ઉત્સાહ અને સ્મિત સાથે ન કર્યું, પરંતુ અનૌપચારિક રીતે કર્યું. તેમના રહેવા માટે એક સાફ સુથરો ઓરડો તૈયાર કરી દીધો હતો, પરંતુ તેમનો વ્યવહાર હવે બરફ જેવી ઠંડક અને સરલા દેવીએ જોયું કે તેનો પુત્ર તેની સાથે સાચવવાની ના પાડી દીધી હતી. તે કેટલો સંસ્કારી છે. તે સ્કૂલ જતી વખતે દાદીના પગે લાગતો, પરંતુ સરલા દેવીના મનમાં એ જ વરસતો રહેતો કે કાશ તેમને પોતાના પૌત્રનો સમય રહેતા અપનાવ્યો હોત તો આજે દિવસ બપોરે રોહિત કોઈ કામથી બહાર ગયેલો હતો. સુમન રસોડામાં સરલા દેવી પાસે ખીચડી અને દવાઓ તૈયાર કરી રહી હતી. તે ઓરડામાં આવી ગઈ અને બોલ્યા વગર થાળી ટેબલ મૂકી દીધો. જેવી સુમન પાછી જવા લાગી તો સરલા દેવીએ ધ્રુજતા અવાજે તેનો લાડલો છેડો પકડી લીધો અને સુમન થંભી ગઈ. તેણે પાછા વળીને જોયું તો સરલા દેવીની આંખોમાં આંસુના ચેબાન વહી નીકળ્યા હતા. તેમણે રૂંધાયેલા ગળે કહ્યું, વહુ, મને માફ કરી દે, હું ગુનેગાર છું. જે આંધળા લાડ પ્રેમ પાછળ ભાગીને મેં તમને લોકોને ઠુકરાવ્યા છે, તે જ લાડ પ્રેમને મારા માટે બાળકોને બરબાદ કરી દીધા છે. હવે મને રસ્તા ઉપર લાવીને ઊભી રાખી દીધી. આજે મને સમજાઈ રહ્યું છે કે સંસ્કાર શું હોય છે અને સંબંધોની અસલી કિંમત શું હોય છે. મેં જ વાવ્યું તે જ લણ્યું છે. મને તારી આ ખામોશીથી ડર લાગે છે વહુ. મને વઢી લે, મારા ઉપર ગુસ્સો કરી લે, પણ
પોતાની પલટી ધીમેથી લે. તેમની આંખોમાં પણ આંસુ હતા. તે ગુસ્સામાં નહીં પરંતુ દર્દના હતા. તેને વર્ષો સુધી એકલા સહન કર્યા હતા. સૌને હાથ પોતાના છેડા પરથી છોડાવ્યા અને તેમની સામે બેસતા કહ્યું, માજી, હું તારી સાથે કોઈ નફરત નથી. આ જ્યાં સુધી સેવાની વાત હતી તો હું એ શીખી છું. મારે સમાજને સાચો રાહ બતાવવાનો હોય છે. હું તમને ભૂખ્યા નહીં રાખું. તમારી દવાઓ સમયસર મળશે કારણ કે મારા સંસ્કાર છે અને મારા માતા પિતા આપ્યા છે. પરંતુ માજી, જે સન્માન અને જગ્યા તમારા માટે મારા દિલમાં હોઈ શકતી હતી તે તમે ખુદ તમારા હાથે વર્ષો પહેલાં ખોઈ દીધી હતી. અને સંબંધો જ્યારે એકવાર ભરોસો અને સમયનો સાથ છૂટી જાય તો તે પાછો ક્યારેય નથી આવતો. આ વાત ઘરની અને ઘરની સમાજની સૌથી મોટી શિક્ષા છે જે આપણે બીજાને આપીએ છીએ તે જ પાછું ફરી આપણી પાસે આવે છે. ભલે તમે પ્રેમ હોય પરંતુ સન્માન કે અપેક્ષા રાખવાની સરળતા દેવી ખામોશ. તેઓ સમજી ચૂક્યા હતા કે શારીરિક રીતે ભલે તમને આશરો મળી ગયો છે પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે તેઓ સ્થાન ક્યારેય નહીં મળી શકે. તેઓ એક માતા અને સાસુ હોય છે પરંતુ પોતાની ફરજો નિભાવી પરંતુ પોતાની મર્યાદાઓ ચૂકવા નથી દીધી. મિત્રો, પરિવારમાં માત્ર લોહીના સંબંધથી નથી બનતો. સુખ દુઃખમાં એકબીજાનો સાથ નિભાવવો બને છે. વડીલોનો લાડ પ્રેમ બાળકો માટે છાંયડો હોવો જોઈએ ને તેમનું ભવિષ્ય બગાડનારો આંધળો કૂવો. અને સૌથી મોટી વાત, સમય ક્યારેય કોઈનો દેવાદાર નથી રહેતો. આજે આજપની લાચારી પણ નિર્ણય કરી શકો છો. કાલે ઘડપણમાં અને નિયમિત એ જ નિર્ણય તમારી સાવલીને દોહરાવી દે છે. એટલા માટે સંબંધો ખેતીમાં હંમેશા પ્રેમ અને સહયોગથી બીજ વાવવામાં જોઈએ કારણ કે પાક અંતે પણ લણનો હોય છે. તો મિત્રો, તમને સુમનની જગ્યા હોત તો શું તમે તમારી સાસુને માફ કરી દત? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.